સો દોસ્તો અત્યારે અમે લોકો અહીંયા ઊભા છે, એક મસ્ત જગ્યા છે ઝરવાનીથી થોડું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે થઈ ગયો છે સેટરડે, મોસ્ટ ફેવરેટ ડે ઓફ વીક. આજે અમે લોકો જઈએ છીએ કુળદેવીના દર્શન. મારે તો સન્ડે છે મોસ્ટ ફેવરેટ. આ ચાપલા લોકો કોઈ કહેતું નહીં તો બી બોલવાની ચાલુ કરી દે છે. આજે અમે લોકો જઈએ છીએ કુલદેવીના દર્શન કરવા માટે, એટલે હાફ ડે માટે નોકરી જાઉં છું, પછી પાછી આવીને પછી નીકળીશું. ઓ મેડમ, મારે તો કોલેજ જવાનું છે હાફ ડે. ચલો જઈએ આપણે. આ તો દૂધ છપે એ જરવાની કામ ચડવી એટલે 25 પૈસા એક જોડી. ફૂલ રોસ્ટિંગ મૂડ ચાલે છે અહીંયા આ લોકોના ડુંગરવાળાનો. હિન્દી આવી છે એ તમાર મમ્મીએ મેં કીધું તે વખતે મેં તમને કીધું કોઈ દિવસ ભાઈ તમે નાના અમથા હતા તો તમાર તો દોસ્તો અમે લોકો ઓલમોસ્ટ દેવમોગરા માતા મંદિર પાસે પહોંચવાના છે. એ પહેલાં અહીંયા જેમના ચોકીદાર છે ત્યાં પણ દર્શન કરવા પડે. પહેલાં આ કાળિયા મામાનું મંદિર છે ત્યાં, પછી તમે માતાજીના મંદિરે દર્શન કરવા જઈ શકો છો. પચી ગયા છે મંદિર સુધી. હવે કિટ્ટુ બી ઉઠી ગયો છે. કિટ્ટુ ઉઠી ગયો. તો દોસ્તો અમે લોકો મંદિર સુધી પહોંચી ગયા છે. બસ હવે થોડી જ વારમાં આરતીનો ટાઈમ પણ છે. જો અત્યારે કોઈ જ પબ્લિક નથી, કોઈ મતલબ કોઈ જ નહીં. સન્ડે આ બધું જ ફૂલ હોય. તો દોસ્તો મંદિર બંધ કરવાનો બસ ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો અહીંયા પાછળથી દર્શન કરવા જઈએ છીએ. હમણાં થોડી વારમાં બંધ જ કરી દેશે. એ પહેલાં દર્શન કરી દઈએ. આરતી મે બી થઈ ગઈ અમારા પહેલાં. ચલો આરતી થઈ ગઈ અમારા પહેલાં પૂરી. તો અમારા મસ્ત દર્શન થઈ ગયા છે માતાજીના. તમે બધા પણ દર્શન કરી દો. બધા અમે લોકો નીકળ્યા છે. તો દોસ્તો દેવમોગરા માતા મંદિરનો ઓલરેડી મેં બ્લોગ બનાવેલો છે, એમાં ફૂલ ડિટેલ છે. ઇટ્સ મિત્તુજનની ચેનલમાં, તમે ત્યાં જઈને ચેકઆઉટ કરી શકશો. આ જુઓ અત્યારે આ રીતનું બનાવી દીધું છે બધું. માતાજીનો પીક છે, ઝૂમ કરો. The next day. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આજે જો અમારી સવાર થઈ ગઈ છે આવી કોઈ જગ્યા પર. અત્યારે મેં દાંતન જાવું છે બી મને ખબર લીમડાનું. કડવું કડવું લાગે જ, કડવું કડવું. અહીંયાનું એટમોસ્ફિયર તો જોવો એકવાર. તો દોસ્તો અહીંયા જો સનલાઇટ આવી ગઈ છે, કેટલું મસ્ત દેખાય છે. અને આ જો કેટલું ઊંધો મસ્ત ઊંધો બ્રશ કરે દાદા. કેવું મીઠું પોપટ આ બોલે છે. હા મીઠું પોપટ બોલાય ચાલ. મીઠું ને બોલાય, મીઠું ને બોલાય ચાલ. મીઠું એ મીઠું મીઠું તું બોલાય ને બોલાય. તો દોસ્તો અમન લોકોને છે ને અહીંયા ડાયરેક્ટ લાયા છે, તો અમારા પાસે કોઈ કપડાં વગેરે કંઈ નથી, એટલે બધા કેવા બેઠા છે જો ને. એટલે આઈને સરકવાનો હતો, પછી શું કરવાનું યાર. સ્પેશિયલ તને લાવવું પડે પાછું. જો એ મુર્ગા એ મુર્ગા. અહીંનું એટમોસ્ફિયર જો ને કેવા બેસવાનું. આ ઘર આમ બહાર જોવો એટલે આ વ્યૂ, જેને જોવા માટે આપણે 150 કિલોમીટર આવીએ ઓછામાં ઓછું તો આ વ્યૂ જોવા મળે. તમારું ખબર નહીં, પણ મેં આવું છું 150 કિલોમીટર ટ્રાવેલ કરી સ્પેશિયલ આ બધું જોવા. સ્પેશિયલ મિત્રને લઈને મારે આવવું પડે. કેવાયું હવે મમ્મ ખાઈશું પછી નીકળીશું અમે લોકો. વચ્ચે ઝરવાની ધોધ આ મમ્મી લોકોને બતાવવાનો છે. તારી મમ્મી લીધે જ આજે આપણે મારી મમ્મી અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી. હું તો ઓલરેડી આવી ગઈ છું. એમાં ઇટ્સ મિત્તુજનની ચેનલ છે ને, એમાં અહીંયાનો આખો વ્લોગ છે. અહીંયાનો એક ધોધ છે, પછી ઝરવાની વાળું બધું બતાવેલું છે. મેં તમે જોઈ શકશો ત્યાં. મમ્મા કેવું લાગે છે? સરસ ને?
આ જો આ રમત જ ચાલુ હોય અમારે હોલીની. મજા કાલે તઈ દેવ મોગરા માતાથી લેવડાયું છે આ બધું એને બધી ગેમો. આવી દાદી અમે આમના ઘરે આવ્યા છે. આમના ઘરે આવ્યા છે. આશીર્વાદમાં આવે છે હર ટાઈમ એટલા બધા ઘસાય છે આપણા માટે. હા તો દોસ્તો અમે લોકો ભાજી શોધવા માટે જઈએ છે પેલા આંટી જોડે. ભીંડીની કે કોકમની કે નહીં બોલી. આ જોઈ જોઈને ચાલવું પડે જો કોઈ છોડ દબાઈ ના જાય એવું. અહીંયા તોડ તોવી પડશે તો પેલી ભીંડીની ભાજી ખાટી વાળી કોકમની ને. કઈ હા રે તમે એવો તોડવા મમ્મી અહીંયા મને કઈ બતાવે છે. આ રહ્યો તરબૂચનો વેલો. ફૂલ આવી ગયા. આ બતાવતી હતી મેં તો. આ રહ્યો આ જ ને. જો મરઘી આવી છોટી છોટી. કાશીભાઈ કેવી લેંગ્વેજ શીખવાડે મને અહીંયાની ડુંગરની. એમને તો આવડે છે પેંડો ભાજો તૂટને એવું કે તૂટને સમથિંગ પ્રોનાઉન્સિએશન જેવું. પેંડો પાજા અમે તોડે આવીને કઈ કાં હોય પેંડો પાજા આય રે કઈ ગઈ પેલી તોડે જ પેલા લોકો જૈના લોકલ એટલે કે નર્મદા જિલ્લાના જે હશે એ લોકો. એમને સારી રીતે ખબર હશે. યસ. અને અમે અત્યારે સોમાભાઈ સરપંચ એટલે કે માથા સર એમના ઘરે ગઈકાલના નાઇટ હોલ્ડ કર્યો છે. અમે લોકો દીમોગરા ગયા હતા. કદાચ બ્લોકમાં આગળ ખબર કદાચ પડી જશે. હા એ આગળ તમને દર્શન કરીને આએ તમને ખબર પડી જશે. અત્યારે મારા કાકી એટલે કે મિત્રના મમ્મીને યાદ આવી ગયું કે ભાજી લઈ જવાની છે. એટલે એમને પાછું યાદ કર્યું એટલે અમે તો સારું ચાલુ કરી દીધું છે. એની ભાષાની અંદર ને એની જે લેંગ્વેજ છે આદિવાસી લેંગ્વેજ. હું પોતે બી આદિવાસી છું. આપણી પોતે હા એટલે પેંડો પાજો. અને બીજી વસ્તુ કે એના લોકલ જે નર્મદા જિલ્લાના હશે વસાવા બધાને ખબર જ હશે. વસાવા હોય કે જે બી કદાચ કાસ્ટ જે બી હોય નો ડાઉટ બધાને કદાચ ખ્યાલ હશે ને હશે ને હશે. અને છતાંય જેને જેને ખબર હોય તો કમેન્ટ કરજો અને લખજો બરોબર. જે ઓળખતા હોય થોડું ટેગ કરજો આપણી ભાષામાં. હા મજા આવશે તમને અને અમને. આ જો પ્રોપર બની ગયા તા લોકો તો અહીંના. ઠેઠ કઈથી કારવન સુધીના માણસો આવી ગયા આપણે. હા સહી બોલે. એ તો આવું જ કરેલું છે એમને તો. નજીકના ખડકદાના છે એટલે વાંધો હા ખડકદા એટલે એ તો એમને કલ્ચર આ રહેલું છે એમને તો. ખાટી ભાજી ભીંડા ભાજી ભીંડા શું કહેવાનું ભીંડી ભાજી ભીંડી ભાજી નહીં પેલું અને નામ થોડું કોકમ. કોકમ એ ખાટી ભાજી પાછી. કોકમ એ જ ખાટી ભાજી ને. જો કે ખાટી આ હોય જ હોય છે. આ થોડી ઓછી હોય પેલી વધારે ખાટી હોય. કોકમ તો આપણે દાળમાં ને બદામ નાખે ને મમ્મી ભીંડામાં. મજા આવી ગઈ. મજા આવી ગઈ સાચી વાત. જો દોસ્તો અહીંયા પાક્કું મકાન પણ છે પણ સાથે આજે જૂની રીતનું જૂની સ્ટાઇલ એ પણ મકાન છે. જોયું દોસ્તો હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ. આગળ બહુ મસ્ત મસ્ત લોકેશન આવવાની છે. એન્જોય કરજો તમે પણ. બહુ જ સુપર. એના કરતા આવું બધું સારું છે મને તો. બરાબર પાછા આપણે હવે કોઈને મળવા અમારું મોકળી ચોખ્ખું નહીં લાગતું. એની પેલી બાજુ જઈએ એટલે એક્ઝેક્ટ ડેમ દેખાય છે. નદી જ ક્રોસ કરી આ ડુંગર છે ને આ બધા ખેતરો દેખાય છે ઉપર. આયો એક ઘર છે ને બે આ સોમભાઈ લોકો ધરતી ભાભી બધા પોતપોતાની કહાનીઓ કહે છે.
પેલો છોકરો આ ટાંકા નોર્મલ આ ટાંકા પછી મેં તો જઈ છું મોકરી એટલે નહીં કરતી. ચાલે વાંધો નહીં અમારી બીજી ચર્ચા અચ્છા એવું છે નાની બાઇક જાય એને રસ્તે. કુટડું મેન ધ સાઈડ તો અહીંયા આશ્રમ પણ છે અવેલેબલ અહીંયા છે ને ઉપર હા ઓકે અહીં રહ્યું આજો કઈ અહીંયા હા હમણાં અમે ના ખેતરમાં હમણાં લોકો હમણાં વૈસા સ્પેશિયલ અહીંયા પાણી પીવા જાય અહીંયા પાણી પીવા વાઘ આવે હા સ્પેશિયલ બેસવા એવું મારા પપ્પાનું કેવું છે બહુ જ જૂની વાત છે પાછા કલ્પના ના કરતા એના જે હશે એની ખ્યાલ હશે. સાચી વાત બધાથી વધારે મેં ચાલી છું એવું તો કોઈને ખબર જ ના પડે આપણા ડેડિયાપાડા મામાના ઘરો પેલા જ પેલા લાઈનમાં કાળા કાળા નહીં દેખાતા સો દોસ્તો અત્યારે અમે લોકો અહીંયા ઊભા છે એક મસ્ત જગ્યા છે ઝરવાનીથી થોડું આગળ ત્યાં વ્યૂ કેવો છે ને જોવો ખાલી ભાઈ સુપર બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત જઈએ ઉપર મોદીના વાત પતાયેલા એવું લોકોને નીંદવાનું ચાલુ કરાવડાવવા કેવું છે ભાઈ નીંદો છે પેલી બારની તલ આપજો સાફ કર જો આ કચરું આ બાજુ ક્લીન છે આ બાજુ આ નીંદે છે આ ભાઈ નીંદે છે ખસનેલા પપ્પાને બતા દે ને આ છે ને 1 મહિના પછી આટલી જુવાર થશે ફસલ આવશે એનું હાઇબ્રિડ જુવાર કહેવાય બરાબર ગરમી લાગે છે કિટ્ટુને ચાલો ને યાર અમારે કિટ્ટુને ગરમી લાગે છે ચાલો ને એવું કે છે દોસ્તો અહીંયા ચિકન છે જો આના પર છે ને દૂધી જેવું બહુ જ મસ્ત લાંબુ એક ચીબડું કહો તો બી ચાલે તમે ચીબડું એટલે ઓળખી જશો પણ એ ચિકન અલગ સ્ટાઇલમાં હોય એ બહુ જ મસ્ત લાગે બહુ જ મસ્ત 1 મહિના પછી કદાચ આવીશું ને તો મળશે બી અમે લોકો પહોંચી ગયા છે ઝરવાની ગામ હા એ પૂરું જ થઈ ગયું ગામ ચરખીને આવી ગયા ઠીક બહાર દેડકા ફળ્યું દેડકા ફળ્યું અહીંયા દેડકા પહોંચ્યા દેડકા છે કે નહીં એ તો ખબર નહીં દેડકા ફળ્યું ગામનું નામ છે પાછળ કુછ બહુ મોદીના મામાનું ગામ અને રેવા દાદાની સાસરી એટલે ઝરવાની પાછળ ગાડીઓ અમે છે ને બે જે બુઝુર્ગ છે ને અમારે પાછળ બેસાડ્યા છે એટલે વાતો કરે બરાબર દોસ્તો તમને અત્યારે અહીંયાથી વ્યૂ બતાવી દઉં છું ઓલરેડી મારી ઇટ્સ મિતુ જર્ની ચેનલ છે ને એના પર મેં અપલોડ કરેલો છે બ્લોગ ફૂલ મતલબ અપલોડ કરીશ હજુ કર્યો નથી જો વાર ये रहा ઝરવાની સન્ડે નો ક્રાઉડ તો જોવો ભાઈ આ ફૂલ બધી ગાડીઓ ઠીક સુધી હા ભાષા આવવા માંડી ટ્રાવેલ્સ ના આવે તો સારું આપણે ઝરવાની આવી ગયા કિટ્ટુ પપ્પા આપણે કઈ આવી ગયા કિટ્ટુ ઝરવાની આવી ગયા We are at Statue of Unity right now. પાણી છોડ્યું યસ આ એ દિવસ નતું પાણી દાદાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ટેક્સી ફરતા ફરતા ફરીને નકળા બાર તો દોસ્તો અમે લોકો આવી ગયા છે ગોપાલપુરા અમારા ગામડાના ઘરે જો બધા ચા પીવે છે આ દાદાએ ચા બનાવી છે એ દાદા મતલબ મોટા પપ્પા છે પણ અમને છે ને બચપનથી એવું જ શીખવાડ્યું છે દાદા દાદી એવું એટલે અમે લોકો એવું જ બોલીએ બ્લેક ટી પીએ છે યસ દાદી બી આવી ગયા છે એ જ જઉં છું બકરો બતાવું બકરો અહીંયા મસ્ત ટીમ છે આખી અમાર વડોદરા મોણસોની ટીમ છે અહીંયા બકરોની ટીમ છે જો કુડકુડિયા બી છે કુડકુડિયા નહીં પિલ્લાઓ આયા બધા બહુ પિલ્લાઓ છે આ બાજુ બકરીઓની આખી ગેંગ છે જો આ રે
ये रही बकरी की गैंग मैं તમારી મોટી બકરી બૂમો પાડો જો મોટી બકરી બૂમો પાડતી હતી હમણાં હવે અમે લોકો નીકળી છે ડાયરેક્ટ વડોદરા જવા માટે ઓકે ઓકે ચાલો દોસ્તો અમે લોકો ઘરે આવી ગયા છે મસ્ત સો દોસ્તો અમે લોકો મસ્ત ફ્રેશ થઈ ગયા છે અડધી પબ્લિક ફ્રેશ થવાનું બાકી છે અડધી પબ્લિક બાકી છે વઘારેલી ખીચડી ઇન્સ્ટન્ટ બની રહી છે એટલે મસ્ત જમીન પછી આરામ કરીશું તો કંઈ નહીં દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ જોય